નસવાડી તાલુકાના બરોલી હરિપુરા વિસ્તારમાં પરમિશન વગર ખેર કાપતા ઝડપાયા. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના બરોલી હરિપુરા વસેદિયા વિસ્તારમાં વન વિભાગને મહત્વપૂર્ણ બાતમી મળી હતી કે એક વ્યક્તિના ખેતરમાં આરએફઓની કોઈપણ પરવાનગી વગર ખેરના વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે. મળેલી માહિતીના આધારે નસવાડી આરએફઓની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે સંબંધિત ખેતરમાં ખેરનું વૃક્ષ પરમિશન વગર કાપવામાં આવી રહ્યું હતું, જે વન કાયદાના સ્પષ્ટ ભંગ છે. વન વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી આ કાપવામાં આવેલ ખેરનો કબજો લીધો હતો. આ સાથે સ્થળ પર પંચનામું તૈયાર કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. વન વિભાગ દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે ખેર સહિત કોઈ પણ વન ઉપજનું કાપકામ કરવા માટે આરએફઓની પૂર્વ મંજૂરી ફરજિયાત છે. પરમિશન વગર કરવામાં આવતું કાપકામ ગુનાહિત કૃત્ય ગણાય છે અને આવા કેસોમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના બાદ વિસ્તારમાં વન સંપત્તિની સુરક્ષા અંગે ફરી એકવાર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. વન વિભાગે સ્થાનિક લોકોને અપીલ કરી છે કે જો કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપવામાં આવતા હોય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા જેથી પર્યાવરણ અને વન સંપત્તિનું રક્ષણ કરી શકાય. રિપોર્ટર રાકેશ તડવી, નસવાડી, છોટાઉદેપુર.